કોરોના મહામારીએ સમગ્ર વિશ્વના લોકોને તેમના સ્વાસ્થ્યનું મહત્વ સમજાવ્યું છે। કોરોનાની આ મહામારીના સમયમાં લોકોએ વ્યક્તિગત રીતે અથવા તો ગ્રુપ બનાવીને પોતાના સ્વાસ્થ્યને તંદુરસ્ત રાખવાના અનેક રસ્તાઓ અપનાવ્યા છે। જેમ કે કેટલાક લોકોએ સવારે ચાલવાનું તો કેટલાકે સવારે દોડવાનું અને કેટલાકે તો યોગા અને સાયકલિંગ કરીને પોતાની ફિટનેસ પર ધ્યાન આપવાનું શરૂ કર્યું છે। ધ્રાંગધ્રા શહેરના કેટલાક ઉત્સાહી લોકો સન્ડે સાયકલિંગના નામથી એક મોર્નિંગ સાયકલિંગ ગ્રુપ શરૂ કર્યું। ફક્ત 5 થી 6 વ્યક્તિઓથી શરૂ કરવામાં આવેલા આ ગ્રુપમાં આજે એક વર્ષના અંતે લગભગ 70 થી વધુ જેટલા સભ્યો જોડાઈ ચૂક્યા છે। શરૂઆતમાં ફક્ત રવિવારના દિવસે જ સાયકલિંગ કરતા આ ગ્રુપમાં જેમ જેમ સભ્યોની સંખ્યા વધતી ગઈ તેમ આ ગ્રુપ દ્વારા ફક્ત રવિવારને બદલે દરરોજ સાયકલિંગ કરવાનું શરૂ કર્યું હતું। ધ્રાંગધ્રા શહેરમાં સવારના 5 વાગે સાયકલ અને પાણીની બોટલો સાથે ગ્રુપના તમામ સભ્યો નક્કી કરવામાં આવેલા મીટિંગ પોઇન્ટ પર એકત્રિત થઈ જાય અને પછી જાતે જ કેટલા કિલોમીટર અંતર કાપવું તેવો લક્ષ્ય નક્કી કરીને સાયકલ સવારો નીકળી પડે। દરરોજના સરેરાશ 25 કિલોમીટર સાયકલિંગને અંતે છેલ્લા 12 માસમાં આ ગ્રુપે અંદાજે 30,000 કિલોમીટરથી પણ વધુ સાયકલિંગ કર્યું। ઉનાળાની બળબડતી ગરમી હોય, ચોમાસાનો વરસાદ હોય કે પછી શિયાળાની કાતિલ ઠંડી હોય, આમાંથી કોઈ પણ ઋતુ આ સાયકલિંગ ગ્રુપના જુસ્સાને ડગમગાવી શકી નથી। આ સાયકલિંગ ગ્રુપમાં તમામ વયના લોકો સભ્ય બન્યા છે। આ સાયકલિંગ ગ્રુપમાં 10 વર્ષથી લઈને 60 વર્ષ સુધીની વય ધરાવતા લોકો રોજ સવારે સાયકલિંગ કરવા આવે છે। તેમજ રોજ સાથે સાયકલિંગ કરતા કરતા આ ગ્રુપ હવે એક પરિવાર જેવું બની ગયું છે। આજે વિશ્વ સાયકલ દિવસ નિમિત્તે આ ગ્રુપના તમામ સભ્યોએ બીજા લોકોને પણ આવા ગ્રુપ બનાવવા તેમજ આવા ગ્રુપમાં જોડાઈને પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે સભાન રહેવા અનુરોધ કર્યો હતો। આજે આ ગ્રુપના સભ્યો દ્વારા ધ્રાંગધ્રા શહેરના લોકોને જાગૃત કરવા માટે શહેરના વિવિધ માર્ગો પર સાયકલિંગ કર્યું હતું, જેમાં રોકડિયા હનુમાન સર્કલ થઈને સીતા દરવાજા શાક માર્કેટ, રાજકમલ ચોક, શક્તિ ચોક, ગ્રીન ચોક, ઝાલા રોડ જેવા માર્ગ પર સાયકલિંગ કર્યું હતું, જેમાં ગ્રુપના સભ્યો દ્વારા જિલ્લામાં સાયકલિંગની સ્પર્ધામાં ભાગ લેનાર લોકોને મેડલ આપીને સન્માન કરવામાં આવ્યું હતું। જોડાયા હતા રિપોર્ટર હિતેશ રાજપરા, ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર। એક અગત્યની વાત તો એ છે કે સાયકલિંગ કરવાથી પહેલાં તો તમારી ફિટનેસ જળવાય છે। બીજું કે તમને હાર્ટને લગતી કોઈ પ્રોબ્લેમ નથી થતી, તમારું બીપી કંટ્રોલ રહે છે। મેઇન કોલેસ્ટ્રોલ જે છે અગત્યનું, એ કોલેસ્ટ્રોલ તમારે સહેજે બોડીમાં આવતું નથી। એટલે સાયકલિંગ કરવાથી ફિટનેસ માટે બહુ મહત્ત્વની બાબત છે। મારું નામ કલ્પેશ દસલાણિયા અને હું એક મારો પોતાનો બિઝનેસ ચલાવું છું અહીંયા, અને સિમ્બલિયન ગ્રુપમાં લગભગ લાસ્ટ 3 વર્ષથી જોઈન્ટ થયેલો છું। અમારા ગ્રુપના અત્યાર સુધીના લગભગ 3,36,000 કિલોમીટર પૂરા કરેલ છે। મારા પોતાના હું કહું તો 12,000થી વધારે કિલોમીટર મેં કરેલા છે। સાયકલિંગમાં મેઇન વસ્તુ તો મારે એ કહેવું છે કે તમે જોઈન્ટ એકવાર થયા તમે એક લાઈફમાં પંક્ચ્યુઅલ થઈ જાઓ છો। એક તો સવાર 5 વાગે ઉઠવાનું, બધા મિત્રો સાથે સોશિયલાઇઝ થઈ શકો છો તમે, અને સાયકલિંગના લીધે તમે માનસિક રીતે એકદમ કોન્ફિડન્સ લાઈફ જીવી શકો છો। કોઈ પણ ટાર્ગેટ તમારી લાઈફમાં હોય તમે ઇઝીલી ફેસ કરી શકો છો। તો સાયકલિંગમાં જોઈન્ટ થવાથી મેં તો મારી જાતને બહુ સારા એવા એક્સપિરિયન્સ કરેલા છે। તો બધાને એ જ સંદેશ દેવો કે સાયકલિંગમાં તમે જોઈન્ટ થાઓ અને કોઈ પણ શારીરિક એક્ટિવિટી કરી અને તમારી લાઈફને એકદમ હેલ્ધી બનાવો। ગુડ મોર્નિંગ। વિશ્વ સાયકલ દિવસ 3 જૂન આજના નિમિત્તે આજે અમે સિમ્બલિયન સાયકલ ગ્રુપ દ્વારા સાયકલ રાઇડનું આયોજન કરેલ છે, જેમાં અમે આજે 20 થી 25 જણા જોઈન્ટ થયા છે। અને આ સાયકલનો મુખ્ય હેતુ છે અમારા સ્વાસ્થ્યને લગતો, કે જેમાંથી આપણે બ્લડ શુગર, કોલેસ્ટ્રોલ, મેઇન તો કોલેસ્ટ્રોલ છે જે આપણું રેગ્યુલેટ રહે છે। બીજું છે આ સાથે અમારે ડૉક્ટર ગ્રુપ પણ છે, મેડિકલવાળા પણ છે, જે ખૂબ જ બધા કોઓપરેટિવ છે, અને બીજા વેપારી છે એ અમને ખૂબ જ કોઓપરેટ કરે છે। તેમજ આ રાઇડનો આ સાયકલ ગ્રુપનો મુખ્ય હેતુ છે સ્વાસ્થ્યને લગતો, કે જેમાં અમારે બધાને ખૂબ જ માનસિક સ્વાસ્થ્ય પણ સારું રહે છે આનાથી। અને પ્લસ જે સવારે ઉઠીને આવવું અને સાયકલમાં જોઈન્ટ થવું એ મહત્ત્વનું છે, જેના કારણે તમે ઘણા આગળ વધી શકો છો। થેન્ક યુ।